ચલો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ભગવાનની પણ આપણે સેવા પૂજા કરી લીધી છે. અને જો અત્યારે હું જાઉં છું હોટલ. કામ અડધું થઈ ગયું છે અને અડધું બાકી છે અને મને આવે છે મૂકવા આયુષીબેન. તો બધા હવે આયુષીબેને નાહી લીધું છે, રુદ્રભાઈએ પણ નાહી લીધું છે. રુદ્રભાઈ જો યુનિફોર્મ પહેરીને મસ્ત થઈ ગયા છે. પાણી દીધું હોય ઠંડા પાણી દૂધ લેવીશ તારે ફાટી રે ભાઈ હાલત બરોબર ને. તો જો રુદ્રભાઈ મસ્ત રેડી થઈ ગયા છે, આયુષીબેન પણ રેડી થઈ ગઈ છે મસ્ત મજાની. એ આવે છે અમને મૂકવા હોટલે. અત્યારે મૂકીને પાછી ઘરે આવી જશે. ખાલી 2 કામ બાકી છે કરી પાછી તારે સ્કૂલ બેગ લઈને આવજે, ટ્યુશનનો ટાઈમ થાય તો વહેલી આવી જશે. અને સરસ. ચાલો જો રુદ્રભાઈ નારિયેલ પાણી પીવે છે અને હવે જઈએ આપણે નીચે અને જઈને પછી આપણે જઈએ હોટલે. ચલો મળીએ પાછા હોટલે જઈને આપણે. ચલો તો હું પહોંચી ગઈ હોટલે. 11 વાગે હોટલે આવી ગઈ. આવીને ચા બે ભૂખ લાગી તો ચા નાસ્તો કરવા બેઠા. ઉતરને આવી છે બેજો નાસ્તો કરવા બેઠા. ભૂખ લાગી હતી ઘરે તો ના પાડતો તમારે નહીં ખાવું નહીં ખાવું. ખાવામાં ભૂખા પેટે ખાટલું પડ્યું હોય ખાવાનું તોય ના ખાય. લા સારા બે ચાઈગલા. જો અત્યારમાં અમારા હિરેનજીએ રસોઈ બનાવી નાખી. જો મસ્ત મજાની દાળ ઉકળે છે, અહીં ચોળાનું સબ્જી છે અને આ સેવ ટમાટર છે. સેવ ટમેટર છે. જો અહીંયા રોટલી પણ થઈ ગઈ છે, અડધી બાકી છે કરવાની. અને દાળ બફાઈ ગઈ છે, ભાત પણ થઈ ગયા છે આમાં. તો સરસ. ચાલો આપણે કામે વર્ગી જઈએ ફટાફટ. આજ તો તમારી ફ્રેન્ડ નહીં આવી નહીં? આપકી ફ્રેન્ડ નહીં આવી આજ? સરસ. ચાલો ફટાફટ નાસ્તો કરી લો. હા હમણાં આવશે તારી બસ અને આપણે ચા નાસ્તો કરીને બેન ચાવ કરે વહેલા આવી જાય પાછા. ગયા છે 7 અને ડેડી એનું કામ કરે, મમ્મી એનું કામ કરે. રુદ્રભાઈ આજે તો એટલા બધા હેલ્પ કરે છે કે એની વાત જવા દે. આયા જો મસ્તીઓ પૂજે હે. આજે અમારા રુદ્રભાઈ છે ને ડેડીને હેલ્પ કરે છે. આપણને કટકા બહુ થઈ જાય રેડી. પાપાનું શાક બનાવવાનું તો રુદ્ર ડેડીને કે લાવ હું તમને કાપી દઉં, તમારે એટલો ટાઈમ બચી જાય. આજે મારે બનાવવાનું. તું બનાવવાનો? વેરી ગુડ. ચાલો હાલો કાપી લ્યો ફટાફટ. આ મોટા મોટા જો કાઈ એ તો હાલી છે પણ બધા રીંગણ. શું કરેસ તું? જો સલાડની તૈયારી. સલાડ નાખવાના પતી ગયા હતા. સલાડ નાખી દો. અને આ ડેડી ભાત ઉકળી રહ્યા છે મસ્ત. હવે અહીંયા વઘાર થઈ રહ્યો છે શાકનો. દાળ પણ રેડી. દાળ થઈ ગઈ. અહીંયા રોટલી ચાલુ છે. હાય કેસે હો? અને આજે અમારે મંગળવારી ભરાણી છે બહાર. કેટલું પબ્લિક છે હે? હું आप क्या बोलते हो? મંગલ બજાર. એ મંજુ આંટી બોલે. ટ્રાફિક જબરું એવું છે આજે અહીંયા. અને મેં ટેબલ ગોઠવી દીધું, એની ઉપર પાણીની બોટલ નહીં રાખવાની બાકી છે. આજે ડેડી ફૂલ મસ્તીના મૂડમાં લાગે છે મને. મસ્તીનો કેમ કામનો આ જોવાય ને.
શેનો વઘાર કરો? પાપડના શાકનો. બોલો. મોજ મોજ. ચાલો આજે આપણે બનાવીએ છીએ એક આપણે તો જોકે બનાવીએ જ પાક પણ આ હોટલમાં પહેલી વખત બનાવીએ છીએ શું બનાવીએ ખબર? પાપડીનું પાપડી ને પાપડનું શાક મસ્ત મજાનું ચટાકેદાર પાપડનું સબ્જી જો વઘાર કરી લીધો હિંગ નાખી દીધી લીમડો પતી ગયો હે આ નાખી દીધી ડુંગળી ત્રણ ટિફિનની બનાવવાની 3 ડીશ બીજી કાઢી લેજો એમાં આવી ગઈ લસણની ચટણી નથી બેટા પેસ્ટ છે ચાલો હવે થોડું પાકે પછી ટમાટર નાખશું હા બેટા જો તમે ક્યાં વહી ગયા હતા ટમાટર પાકી ગયા સુવિધા લખવા ગઈ હતી. બસ ટમાટર નખાઈ ગયા ટમાટર પાકી ગયા હવે બધા રૂટીન મસાલા ધાણા જીરું ચટણી હળદર અને જે કહેવાય ને મીઠું બરાબર ત્યાં થોડોક છે આમચૂર પાવડર બસ થઈ ગયું હવે આમાં નાખશું થોડીક આપણે પાકી જાય ને પછી છાશ મસાલો થોડો તતડી જાય ને તો રુદ્રભાઈ આવી ગયા છે મંગળવારીમાંથી બલૂન લઈને. તો આવ્યો તો એનો નકરું રમ જ કરે એનાથી નાના બાઉની જેમ. જો નાના બાઉ રમે ને એનાથી. નહીં 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 નહીં. અને આ ભાઈ જો આ જો તારી માયો મારા રુદ્રભાઈ મસ્ત મજાનું મંગળવારીમાંથી લઈ આવ્યા છે બલૂન. અને શું કહેવાય આને? શું કહેવાય? હિલિયમ બલૂન. હિલિયમ હિલિયમ તો પેલા બોલી લીધું. હિલિયમ બોલ હી હી લી વી ય મ હિલિયમ. તો જો મસ્ત મજાના રમકડા લાયા છે અમારા ભાઈજી અને રમે છે એનાથી. આ જો આ પાડતો ને તો રમકડાની પાછળ આ પડ્યું હોય એટલે પતી ગયું. અત્યારે વાગી ગયા છે 11 અને જો બધું કામકાજ પતી ગયું છે ઘરનું નહીં હોટલનું. બધું સાફ સફાઈ કરી નવરા થઈ ગયા વાસણ બધું થઈ ગયું છે. જો હવે બધા બેસી ગયા છે જામફળ ખાવા. તો જો મસ્ત મજાને જામફળની ડીશ થઈ ગઈ છે રેડી. ચાલો રુદ્રભાઈ. ઓ પપ્પુ આ મારે આયુબાળા હા હિરેનજી અને આમાં રુદ્રભાઈ રમવામાં મશગુલ. ચલો તો બધા જામફળ ખાવા માટે. ચાલો હોટલથી આવી ગયા અમે ઘરે ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈને જો બેઠા. જો અમારા રુદ્રભાઈ ફ્રેશ થઈ ગયા અને ફોનમાં જોવે છે એને. જો બસ બધા સુવાની તૈયારી કારણ કે ઓલરેડી 12 તો વાગી ગયા છે. ડેઈલી 12 વાગી જાય અમારે તો 12:30 તો પાક્કા જ તે સુવાના આવવાના ઘરે. પછી સુવાના તો 1-1.5 પાકો ત્યાં સુધી તો ઊંઘ ન આવે. અને બસ જો આજ સુધી તો એટલું જ તે કરી દીધું. તારે કંઈ કેવું છે? તું તો ક્યાં કંઈ બોલે જ છે. તો આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો
અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ચાલો.